અમદાવાદ શહેરમાં ચોમાસામાં ડ્રેનેજની કામગીરી ગુમાથી શેલા જવાના રોડ પર મનપા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે। ડ્રેનેજ લાઇન ખોદી રોડ પર આરસીસીના નાણાં જોવા મળ્યા છે। 1 કિલોમીટર જેટલા રોડ પર આ ખોદકામ કરવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીની સૂચના બાદ પણ કામગીરી હજુ યથાવત છે। વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। સૌથી બુદ્ધિશાળી મહાનગરપાલિકા જો ગુજરાતની કોઈ હોય તો અમદાવાદ મહાનગરપાલિકા, કારણ કે તેને કામ કરવું છે પરંતુ ચોમાસાનું સિઝન યાદ આવે ત્યારે કામની શરૂઆત કરે છે। હાલ અમે ઊભા છીએ ગુમાથી શેલાને જોડતો રોડ, જ્યાં મોટા ડ્રેનેજ લાઇન માટે જે છે એ પાઇપ લાવવામાં આવ્યા છે સિમેન્ટના, સાથે સાથે બીજી બાજુ ખોદકામ કરવામાં આવ્યું છે। ચોમાસાની સિઝનની શરૂઆત થાય અને કોર્પોરેશનને ખોદકામ યાદ આવે કે આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવાની બાકી છે। બાકીના 8 મહિના કોર્પોરેશન ઘોર નિંદ્રામાં જ હોય છે। તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। એક બાજુ અમદાવાદ મહાનગરપાલિકામાં, જેમાં ખાસ કરીને આ વર્ષની જો વરસાદની વાત કરવામાં આવે તો બોપલ, ઘુમા, શેલા સહિતનો જે વિસ્તાર છે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ હતી। સૌથી વધુ 18 ઇંચ જેટલો વરસાદ જે છે એ આ વિસ્તારમાં પડ્યો હતો। ત્યારે હજુ પણ ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે। બીજી બાજુ ખોદી મૂકી દેવામાં આવ્યું છે, બીજી બાજુ આરસીસીના જે નાળા હોય તે લાવી દેવામાં આવ્યા છે અને તેનું કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ સવાલ અંતે મહાનગરપાલિકાની કામગીરી પર એટલે જ ઊભો થતો છે, શા માટે ચોમાસું આવે છે અને તેમને પોતાની કામગીરી યાદ આવે છે? બાકીના 8 મહિના કોર્પોરેશનને આ બાબતે કામગીરી યાદ આવતી નથી કે શું, તેને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। કારણ કે બોપલ વિસ્તારની અંદર હાલ પણ 3 થી 4 જગ્યાઓ એવી છે જ્યાં વરસાદનું પાણી ભરાયા બાદ તેને ખોદકામ કરીને કામગીરી કરવામાં આવી છે। એક બાજુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પણ અપીલ કરવામાં આવે છે, અધિકારીઓને સૂચના આપવામાં આવે છે કે ચોમાસાની સિઝન પહેલા તમામ જગ્યાએ ખોદકામ બંધ કરી દેવામાં આવે, પરંતુ ચોમાસાની સિઝનમાં પણ અધિકારીઓ જે છે એ ડ્રેનેજ લાઇનના કામગીરી યથાવત રાખવામાં આવી છે, જેના કારણે રાહતદારીઓ હોય કે વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવી રહ્યો છે। કેમેરામેન વિકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।